સગુનબેન ગભરાતા ઋષિકા ઋષિકા અજીત બોલે ઋષિકાના માથે હાથ ફેરવતા સગુન તાવ ચડ્યો છે. સગુનબેન શું? તે પણ હાથ રાખે છે. હે ભગવાન, અને બહુ તાવ છે અજીત, હું ડોક્ટરને બોલાવું છું. અજીતભાઈ નીચે જાય છે અને તેમની ફેમિલી ડોક્ટર ગુપ્તાને ફોન કરે છે અને ઋષિકાની હાલત વિશે જણાવી તેમને જલ્દી આવવાનું કહે છે. તેટલામાં સગુનબેન પણ નીચે આવે છે એટલે અજીતભાઈ કહે છે કે ડોક્ટર આવે છે. સગુનબેન ઠીક છે, ત્યાં સુધી હું તેના માથે ઠંડા પાણીનો પોતું મૂકું. એમ કહીને સગુનબેન કિચનમાં જઈ બધી સામગ્રી લઈ ઋષિકાના રૂમમાં જાય છે અને તેના માથે પોતું મૂકે છે. ત્યાં સુધી ડોક્ટર પણ આવી જાય છે અને અજીતભાઈ તેમને ઋષિકાના રૂમમાં લઈ જાય છે. ડોક્ટર ઋષિકાને ચેક કરે છે અને કહે છે, ડોક્ટર ગુપ્તા 104 તાવ છે. અજીત 104? સગુન આટલો બધો તાવ કેમ ચડી ગયો? કાલ રાત સુધી તો ઠીક હતું. ડોક્ટર ગુપ્તા અરે ભાભીજી, વરસાદની સિઝન છે, ક્લાઇમેટ ચેન્જ થાય તો પણ એમ થાય છે. સગુન હા, કાલે તો પાછી એ થોડી ઘણી વરસાદમાં પલળી પણ હતી. ડોક્ટર ગુપ્તા ગભરાઓ નહીં, હું ઇન્જેક્શન આપી દઉં છું, આરામ મળશે અને તે આ ઠંડા પાણીના પોતા પણ મૂકતા રહેજો. ડોક્ટર દવા આપીને કઈ હોય તો ફોન કરવાનું કહી જતા રહ્યા. બપોરે ઋષિકાની આંખો ખુલી. સગુનબેન હું હજુ ઋષિકા પાસે જ બેઠા હતા. સગુન ઋષિકા, આંખોમાં થોડા આંસુ તેમજ હળવા સ્મિત સાથે. ઋષિકા બેડ પર બેઠા થતા શું થયું મમ્મી? સગુનબેન અરે બેટા ઉઠ નહીં, આરામ કર. ઋષિકા મમ્મી કઈ ઠીક નથી લાગતું? સગુન માથે હાથ ફેરવતા હા બેટા, તને તાવ ચડ્યો હતો. આ તો સવાર તું નીચે નહીં આવી તો તારા પપ્પા અને હું ઉપર આવ્યા અને તને ઉઠાડતા ખબર પડી. શું થયું બેટા, કઈ ચિંતામાં છે? રાતે દૂધ પણ નહોતું પીધું તે? ઋષિકાના મનમાં શું કહું મમ્મી તમને, કે શું થયું ગઈકાલે? તમને કદાચ મારા પર વિશ્વાસ પણ નહીં થાય કે આ બધું અજાણ્યામાં થયું છે. વિચારતા ઋષિકાની આંખોમાં પાણી આવી જાય છે, રડી પડે છે. સગુનબેન શું થયું ઋષિકા? જો તું કાલની વાતની ટેન્શનમાં છે તો આ તો સાવ નાની વાત છે, એમાં આટલું ટેન્શન ના લેવાય. ઋષિકા ના મમ્મી, એવું કંઈ નથી, આ તો તમે મારી કેટલી ચિંતા કરો છો એ જોઈને જરા. ઋષિકા હટ ગાંડી, આવી વાતોમાં રડી પડે છે. અરે તમે બંને બાળકો જ તો અમારો જીવ છો. દીકરો ઋષિ કંઈ નહીં, કંઈ થાય તો એમને શું કરવું? થોડી વાર અટકીને સાચું કહું તો બેટા, કાલે હું બહુ જ ડરી ગઈ હતી. કેવા વિચારો મનમાં આવતા હતા, પણ તું સહી સલામત ઘરે આવી ગઈ, બસ એ જ મોટી વાત છે. ચલ છોડ, હું કઈ વાતો લઈને બેસી ગઈ. હું તારા માટે જ્યુસ લઈને આવું છું. હો, ભૂખ લાગી હશે ને તેને? મારા પપ્પાને પણ કહી દઉં કે ઉઠી ગઈ છે. ઋષિકા પપ્પા ઘરે જ છે? સગુન હા, તારી આવી હાલત જોઈને ઓફિસ નહોતા ગયા, એ પણ હજુ સુધી અહીં જ બેઠા હતા. તારી પાસે પણ ઓફિસનો ફોન આવ્યો, તે રિસીવ કરવા બહાર ગયા છે. હું આવું છું હા. સગુનબેનના ગયા પછી ઋષિકા ફરી ઉદાસ થઈ ગઈ અને વિચારવા લાગી. મમ્મી પપ્પા મને કેટલો પ્રેમ કરે છે, મારા પર કેટલો વિશ્વાસ કરે છે, અને હું ત્યાં જ અજીતભાઈને રૂમમાં આવે છે. અજીત રિશુ ઉઠી ગઈ બેટા? કેવું લાગે છે? ઋષિકા સારું છે પપ્પા. અજીત બેડ પર બેસીને ઋષિકાના કપાળ પર હાથ લગાડે છે અને કહે છે, તાવ તો નથી હવે, પણ કમજોરી હશે ને બેટા? તારી મમ્મી નાસ્તો લઈને આવે છે, તે કરી લે, પછી દવા લઈ લે, એકદમ સારું થઈ જશે. ઋષિકા જી પપ્પા. અજીત હા રિશુ, હોસ્ટેલમાંથી વોચમેન આવ્યો હતો, તારી બુક્સ અને મોબાઈલ આપી ગયો છે. ત્યાં ટેબલ ઉપર મૂક્યો છે અને મોબાઈલ ચાર્જ પર રાખ્યો છે. ઋષિકા વોચમેન? અજીત હા, કેમ શું થયું? ઋષિકા ના કંઈ નહીં પપ્પા. એટલામાં સગુનબેન જ્યુસ અને નાસ્તો લઈને આવે છે અને ઋષિકાને જમાડે છે. પછી તેને દવા પીવડાવે, આરામ કરવાનું કહીને અજીતભાઈને અને સગુનબેન નીચે આવે છે. તે લોકો પણ જમીને આરામ કરે છે. પણ ઋષિકાના મનમાં તો પોતે કરેલા ભલે અજાણામાં જ કેમ ન થયું હોય કામ પ્રત્યે અફસોસ થાય છે. તે વિચારમાં પડી જાય છે કે બુક્સ અને મોબાઈલ તો નિક પાસે હતા, તો આ વોચમેન કોણ હશે?
નિકને પૂછી લો. તે મોબાઈલ લઈને નિકને ફોન કરે છે, પણ ફોન સ્વિચ ઓફ આવે છે. એટલે તે બીજા કોઈને ફોન કરે છે, પણ ત્યાંથી પણ ફોન ઉપાડતો નથી. એટલે તે મેસેજ કરે છે. રિશિકા મેસેજમાં, પ્લીઝ જલ્દી આવી જા, મને તારી જરૂર છે. મેસેજ કર્યા પછી રિશિકા સૂઈ જાય છે. સાંજે ઉઠ્યા પછી ફરી નિકને ફોન કરે છે, પણ ફોન હજુ પણ સ્વિચ ઓફ આવે છે. એટલે તે ચિંતા કરે છે. રિશિકા, નિકનો ફોન કેમ સ્વિચ ઓફ આવે છે? બધું ઠીક તો હશે ને? પાછો ફોન મૂકી દે છે. એટલામાં શકુનબેન આવીને રિશિકાની તબિયત વિશે પૂછે છે અને 2 દિવસ કોલેજ જવાની ના પાડે છે. રાત્રે પણ રિશિકાનું શકુનબેન જમવાનું તેમજ દવા આપીને સૂવા માટે કહીને નીકળી જાય છે. રિશિકા હજુ પણ નિકનો ફોન ટ્રાય કરી રહી હતી, પણ ફોન હજુ પણ સ્વિચ ઓફ આવી રહ્યો હતો. છેલ્લે કંટાળીને તે ફ્રેશ થઈને સૂવાની તૈયારી કરે છે. ત્યાં જ ફોનમાં મેસેજ નોટિફિકેશન આવે છે. મેસેજ પહેલી જ વ્યક્તિને હોય છે જે રિશિકાએ જલ્દી આવવા માટે કહ્યું હોય છે. મેસેજ, હાય રિશુ ડિયર, કેમ છે? સોરી, અહીં ગામમાં નેટવર્કનો ઘણો પ્રોબ્લેમ છે, એટલે ફોન કરવામાં તકલીફ પડે છે. હું જલ્દી આવીશ, ઓકે? ચલ બાય, આઈ લવ યુ રિશુ. મેસેજ વાંચીને રિશિકાના ચહેરા પર હલકી સ્મિત આવે છે અને તે પણ રિપ્લાય આપે છે. રિશિકા, આઈ લવ યુ ટુ, કમ સૂન, બાય. ફોન મૂકીને રિશિકા સૂઈ જાય છે. 2 દિવસના આરામ પછી રિશિકા હવે કોલેજ જવા માટે તૈયાર છે.